નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ મોડ મારી YouTube ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર બંને માટે ઇમ્પોર્ટન્ટ છે એવું ચેપ્ટર છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તો મિત્રો, કોઈપણ પદાર્થનું વર્ગીકરણ 3 રીતે થઈ શકે: કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. ધ્યાનથી જોજો. કંડક્ટિંગ મટીરીયલ કોને કહીશું કે જેમાંથી કરંટ ઇઝીલી પસાર થઈ શકે. ઇન્સ્યુલેટર અવાહક પદાર્થ છે જેમાં કરંટ પસાર થતો નથી. અને સેમિકન્ડક્ટર કે જેની અંદર અમુક કન્ડિશનની અંદર કરંટ પસાર થાય છે અને અમુક કન્ડિશનની અંદર કરંટ પસાર થતો નથી. મિત્રો, કંડક્ટિંગ મટીરીયલ માટે એની જે અવરોધકતા, ઇંગ્લિશમાં કહીએ તો એની રેઝિસ્ટિવિટી, તો રેઝિસ્ટિવિટી કંડક્ટિંગ મટીરીયલ માટે હોય છે 0 અને એની વાહકતા એ હોય છે ઇન્ફિનિટી. ઇન્સ્યુલેટિંગ મટીરીયલ માટે એની જે રો છે એની વેલ્યુ હોય છે ઇન્ફાઇનાઇટ અને એની જે વાહકતા છે કંડક્ટિવિટી એ હોય છે 0 અને સેમિકન્ડક્ટરની અંદર એની રેન્જ 0 થી ઇન્ફિનિટી ની અંદર હોય છે. આ તો મિત્રો એમસીક્યુઝ ની અંદર ઘણીવાર પૂછી શકે છે કે કંડક્ટિંગ મટીરીયલ માટે ખાલી જગ્યા 0 છે અને ખાલી જગ્યા ઇન્ફિનિટી છે. તો મિત્રો યાદ રાખવાનું છે કે કંડક્ટિંગ મટીરીયલ માટે અવરોધકતા 0 છે અને વાહકતા અનંત છે. ઇન્સ્યુલેટિંગ મટીરીયલ માટે અવરોધકતા એટલે કે જે રેઝિસ્ટિવિટી છે ઇન્ફિનિટી છે અને જે વાહકતા એટલે કે કંડક્ટિવિટી છે એ 0 છે અને આની અંદર ઇન બિટવીન છે. આગળ મિત્રો વાત કરીએ કે અવરોધ ઉપર અસર કરતા પરિબળો. વોટ ઇઝ ધ પેરામીટર ધેટ અફેક્ટ ધ રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ ને અફેક્ટ કરતા મેઇનલી 4 પેરામીટર્સ છે. પહેલું છે મિત્રો લેન્થ. લંબાઈના સમપ્રમાણમાં હોય છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ. રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ. જેમ લેન્થ વધારીશ તો એમ એનું રેઝિસ્ટન્સ અવરોધ વધશે. બીજો ડિપેન્ડ છે એરિયા. એરિયા જેટલો વધારીશ, ક્રોસ સેક્શનલ એરિયા જેટલો વધારીશ એટલું એરિયા વધારવાથી લેન્થ જે રેઝિસ્ટન્સ છે ને ડિક્રીઝ થશે, એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે લેન્થની અંદર. લેન્થની અંદર પ્રોપોર્શનલ છે અને જે એરિયાની અંદર ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે રેઝિસ્ટન્સ. અને નેચર ઓફ મટીરીયલ એટલે કે દ્રવ્ય ઉપર પણ આધાર રાખે છે. એટલે લાકડું છે, લોખંડ છે, તો તાંબુ, સોના દરેકની અવરોધકતા એ અલગ અલગ હોય છે. એટલા માટે દરેકનો રેઝિસ્ટન્સ એના મટીરીયલ પર પણ આધાર રાખે છે. અને ચોથી વસ્તુ છે ટેમ્પરેચર. ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય છે. તાપમાન વધારો તો અવરોધ વધશે. તેની અંદર કંડક્ટિંગ અને ઇન્સ્યુલેટિંગ ની અંદર. એટલે કે આનું એક એમસીક્યુ છે કે કંડક્ટિંગ ની અંદર ટેમ્પરેચર કોએફિશિયન્ટ પોઝિટિવ હોય છે. ઇન્સ્યુલેટર ની અંદર પણ ટેમ્પરેચર કોએફિશિયન્ટ પોઝિટિવ હોય છે. ઇન્સ્યુલેટર ની અંદર તો રેઝિસ્ટન્સ તાપમાનની કોઈ વધારે ઇફેક્ટ થતી નથી, પણ સેમિકન્ડક્ટર ની અંદર ટેમ્પરેચર કોએફિશિયન્ટ ને નેગેટિવ હોય છે. જો કયા કયા એમસીક્યુએસ બને છે મિત્રો, ફરીથી આપણે એમસીક્યુએસ ઉપર ફોકસ કરવાનું છે થિયરી સાથે, જેથી તમને એમસીક્યુએસ ની અંદર કોઈ અટપટો ક્વેશ્ચન આવી જાય તો પણ ખ્યાલ આવે. તો કંડક્ટરનું ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવું હોય છે? પોઝિટિવ. આ રીતે મતલબ કે જેમ તાપમાન વધારીશ એમ એનો અવરોધ વધશે. ઇન્સ્યુલેટર ની અંદર સેમ હોય છે, તાપમાન વધારીશ અવરોધ વધશે. પરંતુ જે સેમિકન્ડક્ટર ની અંદર છે આ રીતે હોય છે, નેગેટિવ. તાપમાન વધારીશ અને અવરોધ ઘટશે. કઈ મટીરીયલ ની અંદર? સેમિકન્ડક્ટિંગ મટીરીયલ ની અંદર. તો આ મિત્રો વાત થઈ ગઈ છે કે કયા કયા પ્રકારના મટીરીયલ્સ છે, શું એનો યુઝેસ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો આપણે ફોકસ કરવાનું છે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ ની અંદર. તો આગળ એક તમારો પોઈન્ટ છે એનર્જી બેન્ડ થિયરી. જો મિત્રો આપણે દરેક પોઈન્ટ ઉપર પ્રકાશ પાડીશું, કોઈ પણ પોઈન્ટ એવો નહીં હોય કે જે સ્કીપ કરીશું, ચાહે તમને ફાવતો હોય કે ના ફાવતો હોય. તો મિત્રો કંડક્ટર, ઇન્સ્યુલેટર
અને સેમિકન્ડક્ટર. તો કન્ડક્ટિંગ મટીરિયલ્સ ની અંદર શું હોય છે કે જેથી એમાં કરંટનું વહન થાય છે. તો મિત્રો કરંટના વહન થવા માટે રિસ્પોન્સિબલ હોય તો એ છે ફ્રી ઇલેક્ટ્રોન. અને ફ્રી ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હોય છે? કન્ડક્શન બેન્ડ ની અંદર. તો હવે મિત્રો ફિગર ધ્યાનથી જોજો. કન્ડક્ટિંગ મટીરિયલ્સ જેટલા પણ હોય છે એની અંદર આ વેલેન્સ બેન્ડ છે અને આ જે કન્ડક્શન બેન્ડ. હવે તમને એવું થાય કે આ વેલેન્સ બેન્ડ શું છે? તો જો મિત્રો થોડું કેમિસ્ટ્રી ની અંદર ભણીએ તો કોઈ પણ પરમાણુની સૌથી આઉટર મોસ્ટ સૌથી બહારની જે કક્ષા છે એને કહેવાય છે વેલેન્સ બેન્ડ. તો આ વેલેન્સ બેન્ડ કંડક્ટર ની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. આ ધારો વેલેન્સ બેન્ડ છે અને એની એક્ઝેક્ટ ઉપર આવી ગયો છે કન્ડક્શન બેન્ડ. તો સહેલાઈથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડની અંદર જઈ શકે છે. એટલે કે કન્ડક્શન બેન્ડ રહ્યો એ મુક્ત ઇલેક્ટ્રોનથી ભરેલો હોય છે. શેની અંદર? વાહકની અંદર. એના કારણે કન્ડક્ટિંગ મટીરીયલમાં કરંટ ફ્લો થાય છે. કેમ ફ્લો થાય છે ફરીથી જોઈ લો. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ થયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે. ફોર એક્ઝામ્પલ, જો તમારા બાજુવાળાનું અને તમારું ધાબુ સેમ છે, નજીક અડીને એક જ દિવાલે છે, તો તમે ઈઝીલી કૂદકા મારીને બાજુના ધાબામાં જતા રહો છો પતંગ ચગાવતી વખતે કે કોઈ પણ કારણથી. પણ બીજું જોઈએ છે ઇન્સ્યુલેટર. એમસીક્યુએસ મહત્વનો છે કે એનર્જી ગેપ કેટલી હોય છે? તો એનર્જી ગેપ હોય છે 0.01 ઇલેક્ટ્રોન. હવે મિત્રો બીજો એક પોઈન્ટ આવે એનર્જી ગેપ. એનર્જી ગેપ કોને કહેવાશે? તો આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ઊર્જાનો તફાવત છે, the gap between energy gap, it is the gap between valence band and conduction band. વાસ્તવમાં આવી કોઈ ગેપ નહીં હોતી, પરંતુ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો મિનિમમ આટલી એનર્જી એના જોડે હોવી જોઈએ, એટલી એનર્જી એને મેળવવી પડે તો એ વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. તો ઇન્સ્યુલેટિંગ ની અંદર આ જે એનર્જી ગેપ છે ખૂબ મોટી થઈ જાય છે. ઇમેજિન કરો કે તમારા બાજુવાળાનું ધાબુ તમારાથી 6, 7, 8, 10 ફૂટ ઊંચું વધારે દૂર છે. હવે 6 થી 10 ફૂટ જો દૂર છે તો તમે તમારા ધાબામાંથી એમના ધાબામાં અથવા એમની નિવાસીમાં જઈ શકશો? નહીં જઈ શકો. ટ્રાય કરશો, શું થશે? નીચે. તો એટલા માટે શું થાય છે? વેલેન્સ બેન્ડ ની અંદર તો ઇલેક્ટ્રોન હોય છે, પણ એ વેલેન્સ બેન્ડ ના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. એટલે કે કન્ડક્શન બેન્ડ આખો કેવો રહે છે? ખાલી રહે છે. તેની અંદર ઇન્સ્યુલેટર કરંટ જ નહીં, ઇલેક્ટ્રોન જ નથી. કરંટ કઈ રીતે આવશે? કરંટ માટે જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જ નહીં. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, કુવામાં હોય તો હવાડામાં આગળ. તો સેમ વસ્તુ અહીંયા જુઓ, આ હવાડો છે, અહીંયા ઇલેક્ટ્રોન જ નથી, તો આગળ કરંટ જવાનો કોઈ પ્રશ્ન જ નહીં. કરંટ નહીં જતો કોની અંદર? ઇન્સ્યુલેટિંગ મટીરીયલની અંદર. આના કારણે હવે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ છે. સેમિકન્ડક્ટિંગ મટીરીયલ એટલે 50-50 ગુગલી ટાઈપ. આપણા જોડે અમુક મિત્રો હોય, અમુક વખતે કેવા મિત્રો હોય કે ભાઈ કાલે જવાનું છે સવારે આપણે બધા પ્રોગ્રામ કરશે ફરવા, કઈ વાંધો નહીં, તૈયાર જ છું. બીજા દિવસે સવારે ફોન કરો, અરે સોરી યાર આજે મમ્મીને લઈને બહાર જવાનું છે, આજે પપ્પા મહેમાન ઘરે આવે છે. આ ટાઈપના ડાયરેક્ટ 50-50 વાળા. તો એ ટાઈપના જે મટીરીયલ્સ છે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સ. સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સ અમુક કન્ડિશનની અંદર વાહક, એટલે કે અમુક કન્ડિશનની અંદર વાહક તરીકે વર્તશે અને અમુક કન્ડિશનની અંદર અવાહક તરીકે વર્તશે. ક્યારે વાહક તરીકે વર્તશે અને ક્યારે અવાહક તરીકે વર્તશે? એટલે કે ક્યારે ઇન્સ્યુલેટર તરીકે એક્ટ કરશે અને ક્યારે એ કન્ડક્ટિંગ મટીરીયલ તરીકે એક્ટ કરશે. તો મિત્રો તાપમાન ઘટાડવું, આપણે જોયું હતું કે આ જે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ છે એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ છે. એટલે કે તાપમાન ઘટાડવાથી જો એનું તાપમાન ઘટશે તો એનો અવરોધ વધી જશે. એટલે કે સામાન્ય તાપમાને આની અંદર કેટલી એનર્જી ગેપ હોય છે? 1 ઇલેક્ટ્રોવોલ્ટની. એટલે કે એનર્જી ગેપ તો છે 1 ઇલેક્ટ્રોવોલ્ટની.
અમુકના ધાબા કેવો હોય છે બાજુમાં નજીક હોય છે, પણ એકદમ નજીક પણ નહીં હોતા. તમને જો કોઈ પાટિયા કે એવું જેવું મળી જાય તો તમે એ પાટિયું મૂકીને બાજુવાળા ધાબામાં જઈ શકો, બિલકુલ ટચ કરેલા નહીં હોતા. તો એ ટાઈપનું આ કન્સ્ટ્રક્શન છે. વેલેન્સ બેન્ડની અંદર તો વેલેન્સ ઇલેક્ટ્રોન છે જ, પણ એ વેલેન્સ ઇલેક્ટ્રોન સાદી નોર્મલ ટેમ્પરેચર ઉપર, મતલબ કે 0 સેલ્સિયસ તાપમાને અથવા તો ઓછા તાપમાને અવાહક તરીકે વર્તે છે. આ મટીરીયલ કેમ ઓછા તાપમાને અવાહક તરીકે વર્તે છે કે નોર્મલ ટેમ્પરેચર ઉપર અથવા તો ઓછા તાપમાન, નોર્મલ ટેમ્પરેચર ના લઈ શકીએ મિત્રો, ઓછા તાપમાને આ વેલેન્સ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. કેમ નથી જઈ શકતા? એમની જોડે તાપમાન નથી એટલે કોઈ પ્રકારની એનર્જી નહીં. તાપમાન એક પ્રકારની એનર્જી છે મિત્રો. આપણે નથી કહેતા કે સૂર્યમાંથી ઉર્જા મળે છે. કઈ ઉર્જા મળે છે? થર્મલ ઉર્જા મળે છે આપણને. તો નોર્મલ ટેમ્પરેચરે લાઇટ એનર્જી પણ મળે છે, બરાબર છે. તો નોર્મલ ટેમ્પરેચરે આ કઈ રીતે વર્તે છે? અવાહક, ઓછા તાપમાને મિત્રો. પરંતુ તાપમાન વધારું થયું, રૂમ તાપમાન મતલબ કે 27 સેલ્સિયસ 25 સેલ્સિયસ, જે આપણું નોર્મલ એસટીપી કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એ તાપમાને આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે. કેમ ઉર્જા મળશે? તાપમાન વધ્યું એટલે ઉર્જા મળી એટલે આ ઇલેક્ટ્રોનની અંદર એક પ્રકારનું એનર્જી આવી ગઈ. એનર્જીના કારણે આ 1 ઇલેક્ટ્રોવોલ્ટની એનર્જી કે કુદાઈ દીધી અને કુદાઈને આવી ગયા કન્ડક્શન બેન્ડમાં. કન્ડક્શન બેન્ડમાં આવી ગયા એટલે તો પછી જો કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હશે તો કરંટ ફ્લો થશે. એટલે કે જ્યારે તાપમાન વધારું છું તો એ મટીરીયલ કેવું બની જાય છે? અવાહકમાંથી કેવું બની જાય છે? તો વાહક બની જાય છે. તો આ વાત થઈ સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સની અંદર. તો મિત્રો ખ્યાલ આવી ગયો દરેકને? કંડક્ટિંગ મટીરીયલની એનર્જી ગેપ 0.01 ઇલેક્ટ્રોવોલ્ટ, ઇન્સ્યુલેટિંગ મટીરીયલની એનર્જી ગેપ 3 ઇલેક્ટ્રોવોલ્ટ, તો 5 ઇલેક્ટ્રોવોલ્ટ. જો 3 લખ્યું હોય તો 3 કન્સિડર પહેલું કરવાનું, 3 ના લખ્યું હોય તો 5 ઇલેક્ટ્રોવોલ્ટ કન્સિડર કરવાનું છે. અને જે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સની એનર્જી ગેપ જે છે એની એનર્જી ગેપ છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ. આગળ વાત કરવી છે મિત્રો હોલ્સ વિશે. અંદર તમને આપ્યું છે કે કન્ડક્ટિંગ મટીરીયલ્સના પ્રોપર્ટી. તો હોલ્સ કોને કહીશું? તો જ્યારે પણ આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મૂવ કરીને બહાર નીકળે તો ઇલેક્ટ્રોનની જગ્યા પડે છે, અને ઇલેક્ટ્રોનની જે જગ્યા પડે છે એ ઇલેક્ટ્રોનની જગ્યાને કહેવાય છે હોલ્સ. ધ્યાનથી જોજો, હોલ્સ કોને કહેવાય છે? હોલ્સ કેવો ચાર્જ ધરાવે છે? તો પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આ એક એમસીક્યુએસ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. હોલ્સનો ચાર્જ કેવો લેવામાં આવે છે? કન્સિડર પોઝિટિવ. કેમ પોઝિટિવ? કારણ કે ઇલેક્ટ્રોનની જગ્યાને ભરે છે, મતલબ કે ઇલેક્ટ્રોનની જગ્યા પડી, ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે ઇલેક્ટ્રોનની જગ્યા પડી. ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ હતો એટલે એની જગ્યા પડી, તો નેગેટિવની જગ્યા કોનાથી ભરાશે? પોઝિટિવ. એટલે ઇલેક્ટ્રોન પોતે કેવી રીતે વર્તે છે? હોલ્સ પોતે પોઝિટિવ વર્તે છે. હવે મિત્રો છે ક્લાસિફિકેશન ઓફ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટરનું બે પ્રકારની અંદર વિભાજન કરવામાં આવે છે. એક તો ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર અને બીજું છે એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર. અંદર આ ટોપિક તમને આપ્યો છે, જોજો સિલેબસની અંદર. ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર કોને કહેવાય? કે જેની અંદરથી કોઈ કરંટ ફ્લો થતો નથી, શુદ્ધ. ગુજરાતીની અંદર શબ્દ છે શુદ્ધ અર્ધવાહક. અને એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટરનું શબ્દ છે અશુદ્ધ અર્ધવાહક. હવે શુદ્ધ અર્ધવાહકમાંથી ઘણીઓ પ્રશ્ન પૂછાય કે કરંટ પસાર થાય છે? તો કરંટ પસાર થતો નથી. કોની અંદરથી? શુદ્ધ અર્ધવાહકમાંથી. કેમ શુદ્ધ અર્ધવાહકમાંથી કરંટ પસાર નહીં થતો? કારણ કે જેટલા હોલ્સની સંખ્યા હોય છે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. હોલ્સનો ચાર્જ આપણે પોઝિટિવ લઈએ છીએ, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ લઈએ છીએ. તો એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓને મારે સમજાવવાની જરૂર નથી કે સમાન મૂલ્યના પોઝિટિવ અને નેગેટિવ ઊર્જાની અસરને કેન્સલ કરે છે. 10 પ્લસ લઈએ -10 લઈએ =0, તો ફૂલ ચાર્જ 0 થઈ જાય છે. એટલે ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટરની અંદર
કોઈ પણ પ્રકારનો કરંટ ફ્લો થતો નથી, એટલે એ કોઈ મટીરિયલની અંદર યુઝ નથી થતો. યુઝ થાય છે એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર. મિત્રો બની શકે છે કે સ્પેલિંગની અંદર મિસ્ટેક હોઈ શકે છે, તો એના ઉપર ફોકસ ના કરતા એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર. તો એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર કોને કહેવાશે? તો એની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે. ફોર એક્ઝામ્પલ સિલિકોનનો પરમાણુ છે, તો અશુદ્ધિ ઉમેરવું એટલે એની અંદર કોઈ ગટરમાંથી પાણી લઈને રેડવાની વાત નહીં. અશુદ્ધ અર્ધવાહક એટલે સિલિકોનના પરમાણુની અંદર કોઈ બીજા તત્વના પરમાણુ ઉમેરીએ. ફોર એક્ઝામ્પલ કોપરના પરમાણુ ઉમેરીએ, ફોસ્ફરસના પરમાણુ ઉમેરીએ, કે કોઈ બીજી ધાતુ એલ્યુમિનિયમના પરમાણુ ઉમેરીએ, તો એ જે અર્ધવાહક બીજા કોઈ તત્વના અણુઓ ઉમેરવાની જે પ્રોસેસ છે, એના કારણે જે મટીરિયલ બને છે એને કહેવાશે એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર. અને એના આધારે એના બે ટાઈપ્સ પડે છે, પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટર. આના વિશે મિત્રો આપણે આગળ જોઈશું. એના પહેલા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ફરીથી જોઈ લેજો. કન્ડક્ટિંગ માટે કેટલો, રેઝિસ્ટિવિટી કેટલી, વાહકતા કેટલી, ઇન્સ્યુલેટર માટે રેઝિસ્ટિવિટી કેટલી અને કન્ડક્ટિવિટી કેટલી, હોલ્સ કોને કહેવાય, આની એનર્જી ગેપના વેલ્યુ ખાસ યાદ રાખજો. આ એમસીક્યુઝ ની અંદર પૂછાયેલા છે ઘણી બધી એક્ઝામ ની અંદર, અને આગળ પણ પૂછાય છે. શુદ્ધ અર્ધવાહક ની અંદર કરંટ ફ્લો થાય છે, વેધર in-strict semiconductor can current flow or not current flow. So in-strict semiconductor cannot flow current because of in the in-strict semiconductor the value of electrons and value of holes is same. બરાબર છે. પછી in-strict semiconductor એના p types અને n types છે, એ આપણે આગળના લેક્ચર ની અંદર જોઈશું. એક મિત્રો એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનો છે, બે વેલ્યુ કે સિલિકોન માટે એનર્જી ગેપ કેટલી હોય છે, તો 1.2 ઇલેક્ટ્રોવોલ્ટની, અને જર્મેનિયમની ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી ગેપ કેટલી છે, તો 0.72 ઇલેક્ટ્રોવોલ્ટની. આ મિત્રો લખી લેજો. જેટલા પણ એમસીક્યુઓ માંથી પ્રશ્ન પૂછાય છે, હું ડાયરેક્ટ તમને પરીક્ષા લક્ષી તૈયારી કરાવું છું, સાથે તમને થિયરી પણ સમજાવું છું, જેથી કરીને તમારે ગોખવું ના પડે. તો મિત્રો આજે હું ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ કઈ કઈ વસ્તુઓ શીખ્યા છીએ આપણે. તો મિત્રો આપણે રેઝિસ્ટન્સ ઉપર અસર કરતા પરિબળો જોયા, લંબાઈ, એરિયા, નેચર ઓફ મટીરીયલ અને ટેમ્પરેચર. તાપમાનના અવરોધ પર શું અસર થાય છે, તો તાપમાન વધે છે તો અવરોધ વધે છે. કોનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ પોઝિટિવ હોય છે, તો કન્ડક્ટિંગ મટીરીયલનો. ઇન્સ્યુલેટિંગ મટીરીયલનો પણ પોઝિટિવ હોય છે. કોનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ હોય છે, તો સેમિકન્ડક્ટિંગ મટીરીયલનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ હોય છે. કન્ડક્ટિંગ મટીરીયલની અંદર એનર્જી ગેપ કેટલી હોય છે, 0.01 ઇલેક્ટ્રોવોલ્ટ. અમુક વખતે શૂન્ય લખ્યો હોય તો પણ આન્સર સાચો છે, અથવા તો હોતી નથી એવો લખ્યો હોય તો પણ એ આન્સર સાચો લેવાનો છે. પણ વધુ એક્યુરેટ આન્સર છે 0.01 આન્સર ના આપ્યો હોય, 0 આપ્યો હોય તો પણ 0 લઈ લેવાનો છે. અને 0 ના આપ્યો અને એવું લખ્યું હોય કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારની એનર્જી ગેપ હોતી નથી, તો એ પણ સાચો છે મિત્રો આન્સર. ઇન્સ્યુલેટિંગ મટીરીયલનો એનર્જી ગેપ કેટલો છે, 3 ઇલેક્ટ્રોવોલ્ટનો. એના કારણે આમાંથી વેલેન્સ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં નથી જઈ શકતા, એટલે કન્ડક્શન બેન્ડ આખું ખાલી છે, એટલે એમાંથી કરંટ પસાર થતો નથી. એના પછી છે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ. તો સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સ કોને, તો અમુક કન્ડિશનની અંદર વાહક તરીકે વર્તે છે, અમુક કન્ડિશનની અંદર અવાહક તરીકે વર્તે છે. ક્યારે વાહક તરીકે વર્તે છે, તો રૂમ તાપમાને. ક્યારે અવાહક તરીકે વર્તે છે, તો તાપમાન ઘટાડીએ તો. એની એનર્જી ગેપ કેટલા ઇલેક્ટ્રોવોલ્ટની છે, તો નિયરલી 1 ઇલેક્ટ્રોવોલ્ટની. હોલ્સ કોને કહીએ છીએ, ઇલેક્ટ્રોનની જે ગેપ છે એને કહેવાય છે હોલ્સ. હોલ્સનો ચાર્જ કેવો છે, પોઝિટિવ ચાર્જ છે. સેમિકન્ડક્ટિંગ મટીરીયલ, ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટિંગ મટીરીયલ અને એનસ્ટ્રિક સેમિકન્ડક્ટિંગ મટીરીયલ. ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટિંગ મટીરીયલ એટલે શુદ્ધ અર્ધવાહક, જેમાંથી કોઈ કરંટ ફ્લો થતો નથી. કેમ કરંટ ફ્લો થતો નથી, કારણ કે જેટલો પોઝિટિવ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, જેટલા પોઝિટિવ ઇલેક્ટ્રોન હોલ્સ છે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણતા સરખી હોય છે, એટલે કરંટ ફ્લો થતો નથી. એનસ્ટ્રિક સેમિકન્ડક્ટર, તો જેની અંદર કરંટ ફ્લો થાય છે, જે કન્ડક્ટિંગ ડિવાઇસ તરીકે એનસ્ટ્રિક સેમિકન્ડક્ટર યુઝ થાય છે, જેટલા પણ ડિવાઇસીસ ની અંદર યુઝ થાય છે. એના બે ટાઈપ છે, પી ટાઈપ અને એન ટાઈપ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સિલિકોનની એનર્જી ગેપ 1.2 ઇલેક્ટ્રોવોલ્ટ, જર્મેનિયમની એનર્જી ગેપ 0.72 ઇલેક્ટ્રોવોલ્ટ. આ મિત્રો લખી રાખજો, આ તમારા કોઈ સારા ચોપડાની અંદર શક્ય હોય